જૂના ગામના માણસો જ્યારે જ્યારે જોણતા હોય, જ્યારે આખો વાર વામાં કોઈ કાળા કપડાવાળું દેવ ફરતું હોય એવું માણસો જોણતા પહેલા અંધારી રાત હોય, રાતનો સમય બારનો સમય થાય અને બારનો સમય થાય એટલે એરિયાની હોય તળિયાની માતા હોય અને એમાં કાળો ધાબળો હોય તો ફરવા નીકળે એટલે પેલા માણસો વાતો કરતા કે કાળા લુગડારું કોઈ વાહમાં ફરે જ. શું વાત હાસી ખોટી? ઈ કાળો ધાબળો અને ઈ મશાણી મેલડી ઈ તો વર્ષોથી આદિથી હેડી આઈસ પણ એની ઓળખ કોઈ નથી. આ સુધી કોઈએ ઓળખ પાડીએ નથી. આખો કાળો ધાબળો આખા વાહમાં ફરતો હોય. હું તમને બધાને એ પ્રશ્ન કરીશ, શું કાળો ધાબળો આખા વાહનો અને એમાં કદાચ બધા અલગ અલગ જાતિના વ્યક્તિઓ રહેતા હોય અને કુટુંબ સિવાયને અલગ અલગ કુટુંબવાળા રહેતા હોય, શું બધાને કાળો ધાબળો લાગે ખરા? પણ ક્યારે લાગે? તળિયાની માતા હોય, ભૂમિની માતા હોય, એરિયાની માતા હોય, એ બધાને લાગે. એમાં જાતિ ગમે તે હોય, સગા સંબંધી ગમે તે હોય, તમારા સંબંધો ગમે તે હોય, પણ એટલા એરિયામાં રહેતા હોય એ બધાને લાગે આ તો કાળો ધાબળો, આ તો કાળો ધાબળો પહેલાથી હેડે આવ્યો. પણ આની સાચી ઓળખ આ કોનું દેવ ઈ ખબર નથી. પણ ગોપાને કોઈ કદાચ કોઈ કે કાળો ધાબળો વાહમાં ફરે, કાળા કપડાનું કોઈ ડોશી ફરે એટલે ભોપા કહી દેતા કે આ જગ્યાએ પહેલા તો અહીરો રહેતા, એના દેવ રહી ગયા છે. કોઈ એવું કહી દે કે તમારા બાપ દાદા, તમારા વડીલો, તમારા ઘયડા ચોકી માં રહી ગયા. જે આવે મનમાં ભાવે કહી દે દીકરા. પણ ઈ તો એરિયાની માતા, ધરવાવાળી માતા. હવે તો બધાય સાબિત કરી, હવે તો બધાય જોણી લીધું કે વાહમાં ફરતી હોય અને એરિયામાં ફરતી હોય તો કાળો ધાબળો મશાણી મેળડી હોય ને એ ધારે ઈ ધારે તોથી નીકળે. કદાચ તમારું ઘર હોય અને એનો માર્ગ પહેલાથી હોય અને એ માર્ગમાં કદાચ તમારા ઘર બની ગયા હોય ને તો હુંગરી નીકળે. ધ્યાન રાખજો, બહારથી તમારા ઘરની જો કદાચ કાળો પછડો મશાણી મેળીનો વધારે પ્રભાવ હશે, વધારે સૌથી વધારે પ્રભાવ હશે અને વધારે ગુચ્છાવાળી હશે ને તો તમારા ઘરની દિવાલો તિરાડ પડેલી હશે દીકરા. એક નહીં કઈક દિવાલ, કઈક તિરાડો હશે અને તિરાડ પાડવા વાળી તો હુંગરે નીકળવાળી માતા. પણ કોઈ આજ કોઈ વ્યક્તિ પુરાવા વગર માનવા તૈયાર નથી. આવા પુરાવા અરે પરાણે કદાચ કાળો ધાબળો મળતો હોય અને પરાણે કદાચ માતા હાથમાં આવતી હોય અને ઈહોમાં એને શું એ પુરાવા આલે ખરા? પણ જો કદાચ ધીરે અનુભવ કરજો, જાતે અનુભવ કરજો અને ધીરે શીખશો દીકરા. કોઈ જગ્યાએ પૂછવાની વારો ના આવે અને કદાચ મારા દરેક શબ્દનો અમલ કર્યો હોય તો ભલે, પણ અનુભવ કર્યો હોય ને એને કહેવાય સવાની જરૂર પડે નહીં દીકરા. પાછળ બેઠા બધાય મારા મારી વસ્તીના કારણે આવશે માતા. મારી વસ્તી ના આવે તો હું ચોથી તમારી પહાવ દીકરા. રામ 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 રામ. એવા મારા ભક્તોને મારા જાજા રામ. મારી પહાડી સલાહ લેવા વાળા ગયા રવિવારે કીધું કે મર્યાદા હોય ને એ આખી સુધરી, આખી ઓઢણી અને હાડલો હોય ને ઈ મર્યાદા. કેટલો બદલાવ થયો ઈ તો જો. અરે મેં કીધું અને તમે પાડો. પણ જ્યારે કોઈ પણ શબ્દ હશે ને
અને એનો અમલ થતો હશે ને એમાં આજ નહીં તો કાલે તો ફાયદો થાય ને. કોઈ તો કહો, કોને કોને મર્યાદા રાખી, કોને કોને અમલ કર્યા? રામ રામ માળી. આવડી પૂરી કરીશ. માં રૂપાલવાળા જોગણી માળીને રામ રામ માં. ભલે ભલે. માળી અમે કેટલા સમયથી વિચારતા હતા કે સાડી પહેરીને જ આવું છે, પણ સાડી પહેરવાનો ચાન્સ જ નહોતો મળતો માળી. પણ આજે માળી ગયા રવિવારે નહોતા આવ્યા, પણ વિડીયો જોઈને માળી આ સાડી પહેરીને જ આવ્યા છે. અને સાડીનું જ પલ્લું માથે ઓઢ્યું છે માં, ચૂંદડી નહીં પલ્લું જ ઓઢવાનું એ જ માળીએ શીખવાડ્યું છે, અને આજે અમે એ જ અમલ કર્યો છે. અને માં તમારા દીકરાના જે જે શબ્દ અને જે જે પડે ને માં, એ તો અમે અમલ કરીએ જ છીએ માં, અને કરીશું. મારું નામ આરતી છે. હા માં. આરતી મેં તો હા માં. મેં તો સામૂહિક સલાહ લીધી. સાચી વાત છે માં. શું આરતી તારા સિવાય કોઈ દેખાય ખરું? ના માળી, તમે એવું નહીં કીધું કે પહેરવી પડશે, પણ આ તો અમને એવી થયું કે માળી અમે તમારા સાનિધ્યમાં આવીએ છીએ તો અમે મર્યાદા રાખીએ માં. આરતી હા માં. આ દુઃખ લોકો માટે, પોતાના માટે આ દુઃખ. હા માં. આ પરીક્ષા સમાન. હા માં. શું બધા એના પછીના નાપાસ ગણાય કે નહીં? ગણાય માં. શું બસ ખાલી ઠબુડીમાં કરી, ખાલી રામ રામ કરી અને આશીર્વાદ લેવા હોય તો શું મળે ખરા? ના મળે માં. શું કોઈ શબ્દનો અમલ કરો? હા માં. માળીના જે જે શબ્દ પડે ને એનો અમલ કરીએ ને આપણે, તો જ આપણને માળીના આશીર્વાદ મળે છે. માળી જે બતાવે ને એ કરવું પડે, અને તમે ના કરો ને તો પછી તમારું દુઃખ દૂર ના થાય, અને પછી બધા એવું કે અમે ઢબુડીમાં એ ગયા પણ અમને મટ્યું નહીં. પણ માળીએ બતાવ્યું એ કરતા નથી એટલે દુઃખ નથી મટતું, પણ તમે કરશો ને તો ઘણો ફરક પડે છે. હું અમારા પોતાના જ ઘરની વાત કરું છું. માળીએ જે જે બતાવ્યું છે ને એ બધું અમે લોકોએ કર્યું છે. માળી ખાલી ઈશારો બી કરે ને કે આરતી આમ, એટલે માળીનો ઈશારો હું સમજીને એ વાત કરી જ નાખું. માળી રાતના 1 વાગે બી કે ને તો હું 1 વાગે ગમે ત્યાંથી વસ્તુ ખોરી લાવીને બી કરું, રાત્રે ને રાત્રે જ કરું. એવું ના વિચારું કે બીજે દિવસે સવાર થશે, દુકાન ખુલશે પછી કરીશું, એવું નહીં. હા, માળી કે ને રાત્રે 1 વાગે આરતી તારે આ કરવાનું છે એટલે મારે થઈ જ જાય. અને મેં હવે એવું શીખ્યું છે કે ઘરમાં સ્ટોક રાખવાનો જ, બધી વસ્તુનો, શ્રીફળનો, ચવાણાનો, ચોખા તો હોય જ ઘરમાં, ગોળે હોય બધું. અને જે વસ્તુ માળી બતાવે ને એ બધું ઘરમાંથી જ મળે છે, બહારથી આપણે શોધવા જવાનું નહીં હોતું. ઘરમાં હું તો કહું તમારે સિગરેટોય ઘરમાં રાખવી, કે માળી કે ને કે આજે આ દેવનું આમ, એટલે ફટાક દેવાનું કરવાનું જ, ઊંધું ગાલીને કરવાનું, વિચારવાનું જ નહીં. માળી પર એટલો આંધળો વિશ્વાસ મૂકીને કરશો ને તો સમજી લેજો કે તમારા બધાનો બેડો પાર અહીંયાથી થવાનો છે, એ 100% છે. રામ રામ માળી. મારું નામ આરતી છે, હું નડિયાદથી આવું છું. રામ રામ. હું મુંબઈથી આવું છું. ઉજ્જવલાબેન, મુંબઈથી. મને ગુજરાતી ના આવડે, હું હિન્દી મેં બોલીશ. અહીંયા આવીને મર્યાદા શીખી લીધું છે. આજ સુધી હું સાડી નથી પહેરી ઘરે. મુંબઈથી અહીંયા આવવા માટે સાડી પહેરીને આવી છે, માળીના વિડીયો જોઈને. મને હમણાં સુધી ખબર નથી કેવી રીતના પહેરવાનું.
અહીંયા સ્ટેશન ઉપર ઉતરીને હું સાડી પહેરવા માટે એક બેનને મદદ માંગ્યું હતું. એ બેને મને મદદ કરી સાડી પહેરાવવામાં, ગુજરાતી સાડી પહેરાવવા માટે. આ સુધી કોઈ ક્યારે મારી ઘરવાળાને હું નથી સાંભળ્યું, પણ માડીને વાત સાંભળીને સાડી પહેરીને આવી અહીંયા. માડીની વાત સાંભળીને અહીંયા આવી છું. હું હતી સાડી પહેરીને આવ્યું છું ને, એટલે માડી તમે બહુ બધું શીખવાડ્યું છું. માડી મર્યાદા, કેવી રીતના રહેવાનું, કેવી રીતના ચુંદરી ઓઢીને રહેવાનું. સવારથી લઈને હમણાં સુધી હું માથે ઓઢીને જ રાખ્યું છું. મારાથી બોલવામાં ભૂલ ચૂક હોય તો માફ કરજો માડી. રામ 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 રામ. જય ઢબુડી માં માડી. રામ રામ. પહેલાં તો મારી સાડી પહેલાં તમે શીખવાડેલું જ છે કે સાડી પહેરીએ ને તો મર્યાદા ઘરની માતાઓને બહુ જ વાલી લાગે, જોગણી માને તો વધારે પ્રિય લાગે. માં કેટલી વાર કોશિશ કરતી હતી કે પિયરથી આવું છું તો દીકરી રૂપે શું પહેરું, પણ માં ગયા રવિવારે અચાનક જ એવું થઈ ગયું કે ના, હવે તો હું કોકના ઘરની વહુ છું તો હવે તો હું સાડીમાં જ સારી લાગીશ. અને માં સાડી પહેરીને આજે સવારે જ માં આમ તો કેવું થાય કે અહીંયા આવવાનું હોય તો ઘણી બધી પીડા થાય, ઘરેથી એવા વિચારો આવે કે નથી જવું, મોડા જઈએ, વહેલા નહીં જવું, આમ તેમ. પણ માં સાડી પહેરીને ત્યાંનું તો આમ એટલો બધો આનંદ, ક્યારે જતી રહું માડીના ત્યાં, ક્યારે જતી રહું, કોઈ તકલીફ જ નહીં મને. માં આજ તો એટલો બધો માં આજે મને સાડીનો આનંદ થઈ ગયો. ખૂબ ખૂબ રામ રામ માં. ભલે આશીર્વાદ. મારું નામ પ્રજાપતિ ચંદનબેન ગાંડાલાલ છે. હું નિર્ણયનગર નવા વાડદથી આવું છું. બધાની સલાહ સરખી આપી. મર્યાદા કોઈ કહેતું હોય કે મર્યાદા કોને કહેવાય, તો શરૂઆત તમારા પહેરેલા કપડાથી કરો. જૂના જેવું લાગે પણ સત્ય તો ઈ જૂના માણસ. ભગવાન કે માતાજી હાજરા ઘરમાં રહેતા હતા તો ઈ જૂના માણસોના ઘરોમાં, જૂના માણસોના પહા એના મંદિરમાં એની પહાન પહા રહેતા હોય એના કારણે કે મર્યાદાઓ વધી. વાતોની મર્યાદામાં રહીને વાતો કરવી, બોલવું, કઈક જાતની મર્યાદા. પણ શરૂઆત બધાએ ભલે કરી કે ના કરી, પણ કરો તો તમારા ભલા માટે. જો મર્યાદા હશે તો લક્ષ્મીનો વાસ. લક્ષ્મી વાસ કરે, તમારા ઘરમાં પ્રવેશ કરે. સ્ત્રી એક લક્ષ્મી બની રહે એટલે લક્ષ્મીને એક સ્ત્રી પહા રહેવાની ઈચ્છા થાય. કઈક ઘરો હોય, કઈક ઘરોમાં કોઈ દીકરી ભલે કોઈના ઘરની વહુ હોય, પણ હું તો એને દીકરી જ કહીશ. એ દીકરી જ્યારે બાપના ઘરે હોય ત્યારે બાપના ઘરના ખૂબ હારા ધરાવે, ખૂબ હારા ધરાવે. એ જન્મતાથી જ જન્મ્યા પછી બાપના હારા દાડા, અને એ દીકરીના લગ્ન થાય ને, અને લગ્ન થયા પછી સાસરીમાં જાય ત્યારે સુખના દાડા ત્યાં પેદા કરે. એ નસીબ પોતાનું હારે હારે, પણ એની હારે લક્ષ્મીનો વાસ હોય. એની હારે ખબર તો બધાને કે સફેદ કપડાવાળી જોગણીઓ હોય. સમય બધાને કદાચ ઓછો પડે, પણ આજ ફરીથી કહીશ કે પુરુષો ભલે બેન ને કઈ ના હાકો પડે, પોતાની પત્નીને તો કહીએ કોને. કોઈ શું કહેશે, બાજુવાળા કેવી વાતો કરશે, મને શરમ આવશે. જે શરમ રાખે એના પોતે શરમ નહીં રાખવી. કોઈ કદાચ કહી દે કે હમણાં સુધી પંજાબી ડ્રેસ પહેરતા ને હવે સાડી કેમ, તો આ પ્રશ્નોથી, આ શબ્દોથી શરમ નહીં રાખવી. તમે શું કરશો, તમારે શું કરવું જોઈએ?
એ તમારી વાત છે. પણ એ ચોક્કસ કહીશ કે જો મર્યાદા હશે અને પવિત્રતા હશે, શુદ્ધતા હશે, તો 100% લક્ષ્મી હશે ને. પણ પેલા પાડતા શીખવું પડશે. પવિત્રતા તમે પાડતા હોય, જગ્યા શુદ્ધ રાખતા હોય, અને કોઈ પડોશી દારૂડિયું હોય તમારી પાસે, કોઈ મિત્ર તો હોય અને મિત્રના કારણે દારૂડિયું આવી જાય, તો એને તરત કહેવું પડે, મિત્ર રસ્તામાં, ઘરે. આ કહેવાની હિંમત હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ. કદાચ તમારો કોઈ કંપનીનો સાહેબ હોય ને સાહેબે છે લાલ પોણી પીતા હોય અને કદાચ તમારી પાસે આવે અને અડાઅડ થાય અને પછી તમે પાછા ઘરે જાઓ એટલે ઈ તમે અબડશીટ લઈ ગયા. આ ક્યારે મળતું તમને? આ ક્યારે આટલી બધી પવિત્રતા રાખતા તમે? પણ એના ઉપાય રસ્તામાં કોઈ પડછાયો. હમણાં ગયા રેવા એક દીકરી બોલી કે હું શાકભાજી લેવા જાઉં એટલે બાજુવાળી બહુ પવિત્ર હશે કે નહીં કે મને ખબર ના હોય એટલે હું એનાથી દૂર રહું. સાચું છે, પણ એવું કદાચ પાડી ના પાડવું તો જોઈએ. પણ જો કદાચ કોઈ મજબૂરીના કારણે, તો ઘરે જતા પહેલા કોઈ ઘરના અંદરના સભ્યોને કહેવાય કે સોનામણી નાખ છે મારા પર. આ તો ઉપાય કરીએ. ઈ અબડશેટ બહાર ને અંદર પ્રવેશ ના કરે અને જગ્યા તમારી ચોખ્ખી ચોખ્ખી રહે. ના પડછાયો પડે ભોગા મહારાજ ને કે ના પડે તમારી માને. આવું થોડું હોય કે ભોગા મહારાજ ને પડછાયો પડે, વધુ ને વધુ પડછાયો પડતો હોય તો તમારી માં, તમારા કુળના દીવાને અબડશેટ ખૂબ પડે. જ્યાં જોણી ખોદા કોઈ શું ખબર નથી બધાય. તમારા કુળના દીવાને તો ખૂબ લાગે. કુળનો દીવો તો એકદમ પવિત્ર, એને તો જગ્યાએ પવિત્ર હોવી જોઈએ તો જ એ વાસ કરે. કુળનો દીવો તો આદિશક્તિમાંથી, એ આદિશક્તિ કુળનો દીવો નવદુર્ગાનું રૂપ એમાંથી, એ શક્તિ એકદમ પવિત્ર. એના માટે જગ્યા પવિત્ર જ છે. કોઈના માટે ગામડે હોય અને કોઈ બજારમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, તો એમના માટે તો કોઈ ધ્યાન રાખતું ના હોય. અને કોઈ કહેતા હોય કે અમે તો બજારમાં અહીંયા રહેતા હોય શહેરમાં એટલે દીવો કરીએ. પણ મૂળ તમારા જૂનાગઢનું શું ધ્યાન રાખ્યું કોઈએ? તમે કહી દેતા હોય અમે તો 12 મહિને છીએ, 1 વર્ષે છીએ, 6 મહિને છીએ, 3 મહિને છીએ એટલે અમારા ભાગના અમે પૈસા આપી દઈએ. શું પૈસાની ભૂખી તમારી માં? પૈસા તો તમારે જોઈએ એની પાસે. શુદ્ધતા, શુદ્ધ જગ્યા રાખશે. લક્ષ્મી, કુળદેવી અને જગ્યાના ભોગા, આ ત્રણ માટે તો ચોક્કસ. કોઈ ખરાબ આત્મા હોય, દુષ્ટ આત્મા હોય અને ખરાબ વિચાર આવતા હોય પૂજા વખતે, અથવા એમને મેં ખરાબ વિચાર આવતા હોય અને તમારી ઈચ્છા ભક્તિ જ હોય, ભક્તિ કરવાની, પણ એ ભક્તિનો ભંગ કરતા હોય કોઈ આત્મા, તો ઈ સોનામણી નાખવાથી ઈ આત્મા ભાગી જાય, દુષ્ટ આત્મા. શું તમને આજે જ ખબર પડી? આ તો શાસ્ત્રમાં દીકરા. સોનામણીમાં તાકાત કેટલી? સોનામણીની કોઈ કિંમત ખરી? શું વિશ્વાસે આવે ખરા? કોઈને વિશ્વાસે આવે ખરા કે એક ખાલી એક પોણી લઈ અને એમાં સોનાની વીંટી અથવા સોનાની કોઈ પણ વસ્તુ, હું એ કહીશ કે કદાચ ના હોય ને તો દિવાસળી સળગાઈને ગરીબ વ્યક્તિ કરી શકે. એકદમ ગરીબ વ્યક્તિ, કોની પાસે દિવાસળી ના હોય? બધા પાસે એ ના.
સોનામણી નાખતી વેળાએ ખાલી ખાલી નાખી દેવી, તમને અંદરથી આ તમારે એવું થવું જોઈએ, હે ગોગા મહારાજ. તમને બીજો લાગ્યો કે આ જગ્યાએ બીજા ગોગા મહારાજ, તો એ તમારા આત્માને અને ગોગા મહારાજને એક તાર થવું જોઈએ, પણ એ તો થાય નહીં, પણ થવું જોઈએ. તમે સોનામણી નાખતા હોય એ વખતે ભલે વધારે નહીં પણ એના પ્રત્યે તમને ધ્યાન તો થાય જ નહીં. તમે એના પ્રત્યે ધ્યાન કરો. મહારાજ અમારાથી પડછાયા પડ્યા હોય, અબડશીટ પડી હોય તો મહારાજ સોનામણી નાખું છું. માફી માંગું છું નહીં, માફી માંગવી અને સોનામણી નાખવી નહીં તો ઈનો મેળાવે. સોનામણી નાખવી જ પડે. થોડા ફર્યા હોય, તમને એવું લાગતું હોય કે આ જગ્યા ઉપર હું રાતે સૂતા હોઈએ એટલે કોઈ દબાણ થતું હોય તો નાખું, એને નાખું. વધારે ના આવડે તો છેલ્લે છેલ્લે એવું તો બોલો કે અહીંયો આ જગ્યામાં, આ એરિયામાં, ભલે આખા એરિયામાં પણ એ એરિયામાં તમે રહેતા હોય અને એ જગ્યામાં કોઈ આત્મા, ખરાબ આત્મા હોય તો દરેકને મારી સોનામણી પહોંચે. ઘરમાં સારા કપડા હોય અથવા તિજોરી હોય, કોઈ કિંમતી વસ્તુ હોય તો એ નાખવું જ પડે. ભલે 2-4 છોટા પડી જાય. હું વધારે કહીશ તો કોઈને કદાચ ઘરે ના ઉતરે, પણ તમારી 4 વ્હીલ ગાડી હોય ને એમાં અબડશીટ હોય, બધી જગ્યાએ ફરતી હોય, બધી જગ્યાએ, દરેક જગ્યાએ, ક્યારે કઈ જગ્યાએ તમારી ગાડી, તમારી 4 વ્હીલ હોય કે જીતે હોય, નાનું મોટું સાધન હોય, એમાં ચુંદડી બોધતા હોય તો ચુંદડી તમારી માની હોય કે જેની હોય, મોટા ભાગે તમારી માની હોય. ઈ ચુંદડી બોધેલી હોય તમારી માની, અને એને અબડશીટ પડછાયા વાળા બેઠો થઈ તો બેહો તો એને ના પડે કે તમારા ઘરમાંથી કોઈ સભ્ય હોય અને સભ્ય જ અને પોસ્ટાડે પૂરા થયા ના હોય અને એ સાધન બેહે તો તમારી માને પણ આવે કોઈ રાખે ખરા? ગુનો કરી અને એવું પહેલા બોલે, ગુના પહેલા જ બોલે કે નારીઓ સડાઈ દઈશું. કઈ ગુના એવું કરતા હોય લોકો? ગુનો થયો ના હોય, ગુનો કરવાનો હોય ને એના પહેલા તો અગાઉથી નારીઓ સડાવાળા હોય. એક અપોલા હોય, અપયા હોય કોઈ જગ્યાએ, તો અપયાની જગ્યાએ એની રજા લેવાની હોય જ નહીં. કોઈ લગ્ન કે પ્રસંગ હોય કે કોઈ કારણ હોય અને જવાનું થાય, જરૂર પડે જવાની, તો રજા લેવાની હોય જ નહીં. કારણ કે તમને ખબર છે અમારે જવાનું નથી, અમે જતા નથી. પણ ઘણા લોકો અબોલા હોય ને એટલે ઘરની માની રજા લે કે માં તું કે તો જવું, કારણ કે લગ્ન પ્રસંગમાં જવાનું છે. એ રજા લો, રજા મળે નહીં. પણ કદાચ કોઈ નડવાવાળી માતા હોય, તમને હજુ ટીપવા હોય તો તમારી માના બદલામાં આ લીધે રજા જા. તમને લાગે કે મારી સધી આલી દીધી, મારી સાઉન્ડાક, મારી મેલડી ફલાણી માતા આલી દીધી, મારી માએ આલી દીધી, અને તમે જઈને આવો ને એટલે તમારી માં એટલી ડોળા કાઢે, એટલી ડાળા, એટલી ગુચ્છાવાળી, યા તો ત્યોન ત્યો તમને વિઘન નાખે અથવા રસ્તામાં આવતો વિઘન નાખે. જતો તો તમને આસાનથી લઈ જાય, જતી વેળા આસાનથી તમને નડવા વાળું લઈ જાય અને અપ્યા વાળાના ઘેર જઈને મૂકી દે, એટલે તમારી માં એથી ગુચ્છ. હવે જયારે એનું સમાધાન કરવા બેહો તો એ સમાધાન નડવાવાળી થવા ના દે. પણ હું એ કહું છું કે નડવાવાળી પહેલા, નડવાવાળી હોય કોઈ દેવી શક્તિ, એનું સમાધાન કરો. ક્યારે ખબર પડે? એ તમારા અંદર શક્તિ હોવી જોઈએ, હિંમત હોવી જોઈએ, ટક્કર રાખવી પડે. અપયાવાળા વ્યક્તિઓ કેવા આવે તો નહીં સૌ, એક જ જીવાન હોવી જોઈએ, નહીં સૌ, નહીં સૌ. મારી માં ક્યાં ત્યારે જઈશ, મારી માં કે ત્યારે જઈશ, તો હમેનો વ્યક્તિ એવું કે તમારી માને પૂછી લો, આવે કે આ શબ્દ તમારી માને પૂછી લો. પણ આ પૂછવાની વાત જ આવે, એક જ વાત આવે કે જે માગણી હોય, દાખલા તરીકે ઘરનો ભાગ, તો એવું થવું જોઈએ કે અમારો ભાગ અમને ના લે તો સુધી મારા અબોલા દેશ. આ અબોલાની લિમિટ. કોઈ માગણી હોય
તો એ માંગણી પૂરી ના થાય અને એના પહેલા તમે રજા લઈ એક રહો તો અમારા વ્યક્તિને ખબર ક્યારે પડે? આબોલા એટલે એક જૂની કહેવત છે કે મરે ને તો શીરો રોધીને ખાવું. આ એક જૂનો શબ્દ કે ચાણા મરે ચાણા શીરો રોધીને ખાવું તારો. આવા પુરુષો હતા દીકરા. ઈ કેટલો ગુસ્સો હોય, કેટલો ક્રોધ હોય અને કેટલી બદલાની ભાવના હોય. આવા બોલાવો. મા બાપ એક સમય મરી જાય તો બે ભાઈ ભેળા હોય ને તો એ ભેળા થતા નથી. ભેળા થવાય ના દે કોઈ. આબુલા પાડવા ઈ કાઠા. પણ બેઠેલામાંથી ક્યોક તમારા નહીં તો તમારા ભાઈના, તમારા ભાઈના નહીં તો તમારા વડીલના, તમારા વડીલના દાદાના. આ બોલાવાળા તો સોચ. ઘરની મારી હાથ જોવે ને તો આ બોલાથી વધારે. તમે તમારી માને શ્રીફળ અથવા સુખડી અથવા કોઈ નિવેદ બોલી અને કોમ કરાઈને ભૂલી જો ને તો એ દીકરો સમજીને કે જા યાદ બુદ્ધિ કરાવે. પણ જેટલું અપયામો નડે ને એટલું ના નડે. આ બોલામો તો ખૂબ નડે. અને કદાચ કોઈ મહારાજજી માતા પાસે જોવા આવો અને પૂછા કરો એટલે કદાચ હું કહી તો દઉં પણ એ ઘરે મોને નહીં. એ તમારું મોને જ નહીં. કારણ કે એનો ગુનો તમને ખબર હતો તે છતાંય ગુનો કર્યો. તમને ખબર હતી કે જવાય નહીં તે છતાંય. એટલે હું એ કહીશ તમને કે જો કદાચ આવો કોઈ પ્રશ્ન હોય તો તમારી માની રજા લો ને ત્યારે ધ્યાન રાખજો. ચોક્કસ રજા લેજો. કોઈની વાત ઉપર નહીં આવવું, કોઈ કે નહીં કરવું. તમારો આત્મા કે એ જ તમારા આત્માને તમારું ઘરનું દેવ હોય એ સુજાવ કરે. ઘણી વાર નથી થતું કે એક વાત છે કે અબોલા એક મન કે જવું, બીજું મન કે ના જવાય. બીજું મન એક મન કે ના જઈએ તો ચાલશે, બાની રજા લઈ લઈશું. બીજું એક મન ચોક્કસ કે ના નથી જવું. આવા બે મન હોય. એમાંથી કયું મન તમારો આત્મા કયો અને કોઈ બીજું હોય એ તમને સુઝાવ કરે એ કોણ? એ તમને ઓળખતો વાર લાગે. કારણ કે તમને ખુદને એવું લાગે કે હું જ છું એક જ. પણ એક આત્મા હા પાડે ને એક આત્મા ના પાડે તો એ બે આત્મા તો છે જ. એ બે આત્મા કોણ છે? શું કોઈ નડવાવાળું દેવ તમને અથવા તમારી માસી? એ તમારે જોવાનું જોઈએ. આ જાણતા કેટલો ટાઈમ લાગે. તમે ખુદને ઓળખી શકતા નથી અને દેવી શક્તિને ઓળખવાનું જોવા નીકળ્યા. ખુદના આત્માને ઓળખો. તમારા આ તો થાય કે નહીં? બે આત્મા થતા હોય ને, એક મન હા પાડે ને એક મન ના પાડે. શું તમારા ભગવાને તમારા હૃદયમાં બે મન ગોઠવેલા ખરા? એક જ હોય. પણ કોક આત્મા એવું છે તમને સાચા માર્ગે લઈ જાય, સારા રસ્તે લઈ જાય ને તો એ તમારો કોઈ આત્મા, તમારી કોઈ દેવી શક્તિ એ દેવી છે. અથવા કોઈ શિકોતર અથવા કોઈ પૂર્વજ. તમે જેની ભક્તિ કરતા હોય તમને કોઈ દેવને તમારા પર જીવ વળતો હોય એ તમને પ્રેરણા પૂરે. એ સાક્ષાત ગુરુ હોય તમને કહે નહીં બેટા આ જગ્યાએ ના જઈશ, બોલે નહીં, પણ પ્રેરણા પૂરે મનને. એટલે મનથી લોકો ભોપા પણ આરતી જ કરતા હોય. આ વાત સાચી હોય તો લાય કલમ, 5-7 વખત કલમ લે, એક કલમ લે 4-500 જે જેની જેવી પદ્ધતિ. અને કલમ એક હરખી આવે તો ફાયા, નહીતર એ ટાઈમ ગયો. બીજો મુદ્દો લેવાનો હોય તો એમાં આવ્યું તો ઠીક ને આખી રાત જઈ અને કોઈને મળી જાય, કોઈને ના મળે. મળી જાય તો મૂળો, ના મળે તો મૂળો છેલ્લે. આજ હોય. જો મળી જાય ને એ ફલાણી માતાનું તમારું દુઃખ તો પાડો મૂળો. 6 મહિનામાં કે 1.5 મહિનો કે લિમિટ હોય એટલામાં સારું થાય તાનો રસ્તો કરીશ. જો દેવ મળી જાય તો દાખલા તરીકે સતી માતા મળી, સતી માતા હું તમારા વડીલોની માં છું એટલે એનો મૂળો પડે, એને વધાવા નાખી. સદી વિચાર કરે હું તમારા હાથમાં જટ આવી બુઆજી મને બેહાડી મારી વસ્તુ પૂજે એટલે તમે પાછી મૂળા ઊભી રાખી.
દેવ એમાં કંટાળતા હોય, એટલે ભોપોબા વિશ્વાસ જલ્દી નથી કરતા, અને એની હારે હારે ઘરના સભ્યો એની વસ્તી આવી રીતે હેરાન કરે, માતાઓને હેરાન કરે, એટલે માતાઓ પછી આખી જિંદગી હેરાન કરે. માં હોય કે મને બેહાડે તો સારું કરું, અને એની વસ્તી કે અમારું સારું કરે ત્યારે બેહાડીએ, એમ સમય ગયા. પણ આવું ના કરો, આવું ના કરો. તમે જોણતા જ હોય, હમણાં કોઈ આવશે મારી પાસે 3, 4, 5 જગ્યાએ બધી જગ્યાએ ફરી ફરીને એક વાત આવી હોય ને તો એ પાસે આવે કે આ માતાજી હું કે આવાય હોય, આ શું કે જોણતા હોય તે છતાંય હું કહું કે સદી માતા એટલે ચૂપચાપ બેહી રહે, ખબર બધી હોય. અમુક માણસો તો દીવા કરતા હોય ઘેર, તો એ ચૂપચાપ બેહી રહે એમ કરીને. પણ આવું શું રાખવું? તમને ખબર છે પૂજીએ છીએ, જે પૂજો છે ના પૂછવું. તમને જે તકલીફ હોય એ તકલીફના અનુસંધાનમાં કઈ દેવી શક્તિ અથવા કયો ગુનો મળે તો દેવ મળે છે, અને એક સમય ગુનો મળે દેવ ના મળે તો ચાલે, ગુનાની ભરપાઈ કરી દો એટલે દેવ હતી એ આવું. પણ લોકો, ઘણા લોકો, હમણાં હું નોમમાંથી વાત કરું, ફલાણો રોમો ડોહો હતો, તમારા વડીલને એમને ઝઘડા થયેલા, તો એનું દેવ હોય, તમારા વડીલ ભા માગણી માંગતું હોય, અને એ માગણીના હિસાબથી કોઈ તકલીફ હાલતું હોય, અને હું તમને કહું ફલાણો ડોહો, તો આજના માણસ હમે કહેવા જાય અમને ઢબુડીમાં કીધું તમારી માતા બોલે અમારે શું આ રીતે કહેવાય? કહો, હમા માણસો મને ઓળખતા ના હોય કોઈ દી, એવી છે એવી ઢબુડીમાં હશે તે અમારું નામ દીધું કે આ પોપા બનવાનું વિચારતા હોય ને તો બનતા નહીં. કેટલાની ખાવી પડશે, અને ધીરે ધીરે જેમ જેમ દિવસ જાય એમ તો અજ્ઞાની માણસો અનુભવ કરે નહીં, અનુભવ વિના બોલે. ભલે